જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ રોડ ઉપર મસ્ત મોટા વાહન ચાલકોને હાલાકી. જંબુસર ધારાસભ્યએ ટંકારી ભાગોળથી એસટી ડેપો રોડ પેરિસ જેવો બનાવશે તે વાત માત્ર ખાલી વાતો જ. એવા જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકીના આક્ષેપ. આવનારા દિવસોમાં આ સમસ્યાનું હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વરસાદી વાતાવરણ વચ્ચે જંબુસર નગરના માર્ગોનું ધોવાણ થયું છે. વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી વાતાવરણ જંબુસર એસટી ડેપો તરફથી ટંકારી ભાગોળ આવવાના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય. રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સંજયભાઈ, તમે અહીંયાના માજી ધારાસભ્ય છો અને આ જંબુસરની હાલત તમે જોઈ શકો છો કે કેવી હાલત છે. એના વિશે તમે શું કહેવા? તમે આ રોડ પરથી સફર કરીને આવ્યા છો. જંબુસર રિંગ રોડ, આ રોડ એવો છે કે હાલના ધારાસભ્ય એવું કહેતા હતા સ્વામીજી કે આ રોડને અમે પેરિસ જો બનાવીશું. પેરિસ જોડે પણ જંબુસર જેવો તો બનાવો ભાઈ. આ રોડની ઉપર 70 જેટલા ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે. વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા સાકિરભાઈને ગામડામાંથી વારંવાર ફોન આવતા હોય છે. અનેક લોકો રિક્ષાવાળા હોય કે દવાખાના જતા હોય, કોઈને ડિલિવરી પણ થઈ જાય રસ્તો છે. નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે. ભાઈ રોડ બનાવવાનું ટેન્ડર થઈ ગયું, પહેરી થઈ ઘણો પ્રજા ટ્રાઈ પોકારી ગયેલી છે. આવનાર દિવસોની અંદર ટૂંક સમયની અંદર અમારા નગરપાલિકાના સભ્યો સાથે ચર્ચા કરીને, વિરોધ પક્ષના નેતા સાકિરભાઈ સાથે ચર્ચા કરીને આ રસ્તો જો નહીં બનાવવામાં આવે ટૂંકા સમયની અંદર તો અમે આ રસ્તાને બ્લોક કરીશું. એની જવાબદારી સરકારશ્રીની રહેશે. સાથે સાથે જંબુસર શહેરની અંદર કેટલા સમયથી પાણીના પ્રશ્નો હલ જે મારા વખતે જે મંજૂર થયેલી યોજના હતી, હાલના તબક્કે કયા લેવલ છે એ પણ ખબર નથી. શહેરની ગટર યોજના એ પણ મંજૂર થયેલી છે. આ વિસ્તારની અંદર રોડના ટેન્ડરો પડે છે પરંતુ અહીંયા કોઈ ટેન્ડર નથી રહેતું. એનું કારણ શું? ભાઈ આ પત્રકાર મિત્રો છે, આપે જ પહેલો શોધવાનું છે ભાઈ કે જંબુસર શહેરની અંદર કેમ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટ ભરવા નથી આવતા. આપણી શહેરની શી ખામી હશે કે લોકો પાછા જાય. શાકિર મલિક, જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા. આજે આપ જોઈ રહ્યા છો જે જંબુસરનો મુખ્ય માર્ગ જે એસટી ડેપોથી ટંકારી ભાગોળ જેવો હાડ સમાન રોડ કહેવાય, જ્યાં જંબુસર તો ઠીક પણ દેશભરમાંથી ગુજરાતભરમાંથી લોકો આવતા હોય. કાવી કંબોઈ જેવા તીર્થ સ્થળ હોય. જંબુસર તાલુકાના 84 ગામની પ્રજા જેવો ડેપો રેપરો હોસ્પિટલ હોય અને આ જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત લેખિત મૌખિક કરવા છતાં પણ આજ દિન સુધી એમના પેટનું પાણી હલતું નથી. આપણી જંબુસર નગરપાલિકા વારંવાર 4 થી 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરે છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નથી ભરતું. એટલે આ જંબુસર નગરપાલિકાના સત્તાધીશોથી લોકો કોન્ટ્રાક્ટર પણ હેરાન છે કે ટેન્ડર નથી ભરતા. અને આજે આપણે જોઈ રહ્યા છો કે જંબુસરનું આ જે રોડ છે 3 વર્ષમાં 3 થી 4 વખત રિસરફેસ થાય છે અને વારંવાર આ રોડ નવરું થઈ જાય છે. એટલે નગરપાલિકા અને સત્તાધીશો નોંધ લે. આ જો જંબુસર નગરપાલિકા આંધળી અને બહેરી અને મૂંગી જંબુસર નગરપાલિકા છે, તેઓ દરેક ક્ષેત્રે દરેક કાર્યમાં નિષ્ફળ ગઈ છે. એટલે તાત્કાલિક રોડનું નવીનકરણ થાય, નહીં તો અમે જલદ આંદોલન આપીશું કે સત્તાધીશો નોંધ લે.